તો કેમ છો ઘરને? તો આજે આપણે નવા ટાસ્ક સાથે આપણે આજે એમની ટ્રાન્સપોર્ટ આપણે બે મોટા ટેન્કર છે એની જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાના છે. ચાલો કરી સ્ટાર્ટ ધીમે ધીમે. હવે જોઈ પાણી પોગી છે કે રસ્તામાં ક્યાંય ઠોકાઠોકી થઈ ગઈ છે. તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આમાં મેપ કે એવું કાંઈ તો હે નહીં, ખાલી જ્યાં ન જવાનું હોય ત્યાં કણે ચોકડી આવી રીતના આવે. બાકી ધીમે ધીમે ગાડી એકી જવાનું. અને ભાઈ સ્ટેરિંગ થોડીક એવી છે કે આપણને બહુ ફાવતી નથી. પણ થોડી ટ્રાય કરી, જો પોગી જાય તો ભાઈ બધાએ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં. એક 4 વ્હીલ આવે પાછી સિંગલ પટ્ટી રસ્તો છે અને હવે તમે ખાલી એમને રસ્તાને એવું બધી થોડુંક દેખાડી દઉં. ભાઈ ગાડી લોચાવાળી આપણને ફાવતું નથી સ્ટેરિંગ, એટલે થોડીક ગાડી આમ હજી આપણે નવું ચાલુ કર્યું છે ગેમ રમવાનું અને યુટ્યુબમાં વિડીયો મેકવાનું. તો ભાઈ તમે લોકો આપણને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ જો તમને આવી જ રીતના નવી આવી ટ્રક ટ્રાન્સપોર્ટની ગેમ જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધીમે જઈએ પણ આ થોડુંક સ્ટેરિંગ વાળું છે એટલે થોડીક કેવડાવે છે, એટલે બહુ ખાસ ગાડી આવતી નથી. બાકી અમારું ત્રીજું ચોથું આમાં ટાસ્ક છે. તો તમે લોકો પણ આ ગેમ રમવા ઇન્ટરેસ્ટેડ હોય તો એકવાર ડાઉનલોડ કરીને જોઈ લેજો. હજી આમાં થોડા ઘણા બીજા લેવલ છે જે વાળા પટ્ટી અરે બાપા દે દીધી થાંભલામાં. હજી આમાં બીજા એટલે આમાં ઘણા લેવલ છે. હવે આ કમ્પ્લીટ થાય પછી બીજું લેવલ આવે. પણ એક જો ટેન્કર પડી ગયું આમાંથી હેઠું તો પહેલેથી પાછી ગેમ સ્ટાર્ટ થઈ છે. ખબર નહીં કેટલાક લઈ જવાનું હોય, પણ સ્ટેરિંગ વાળું છે એટલે થોડુંક ફાવતું નથી આપણને. કેમ કે આપણે ક્યારેય એવી રીતના નથી રેમમાં નથી. આપણી ખટારો ક્યાં જઈએ એ ખબર નહીં, આમાં ઠોકી નહીં તો સારું. અરે ભાઈ સાહેબ, પેલી વખતે ચોકડી હતી એટલે અહીંયા જવાનું હશે. મારા અંદાજે તો લગભગ આમાં જે કંઈક પાર્ક કરવાનું હશે. હા એટલું પણ હવે ત્યાં પણ જોઈ કેવી રીતના જાય છે. અહીંયા પણ ભાઈ ગાડી આપણે પોગાડી દઈએ એટલે આપણું મિશન કમ્પ્લીટ થઈ જાય. હા રેડી. તો ભાઈ બધાને મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા એક નવા ટાસ્ક સાથે.